તો જય માતાજી મિત્રો, સ્વાગત છે કે નવા વિડીયોમાં। તો મિત્રો તમે થંબનેલ પર તો જોઈ જ છે કે આપણે લોગો આજે બનાવવાના છે, તો કઈ રીતે બનાવવાના, તો વિડીયો પૂરેપૂરો જોજો તો તમને ખ્યાલ આવી જશે મિત્રો, બરોબર। અને ચેનલ પર પહેલી વખત આવ્યા તો ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો। તો દરેક વિડીયો એકદમ ગુજરાતી ભાષામાં આવે છે મિત્રો, એટલે તમને ચોક્કસથી ખ્યાલ આવી જાય મિત્રો, બરોબર। તો સૌ પ્રથમ તો મિત્રો તમારે વિડીયો બનાવવા માટે તો અલાઈ મોશન એપની જરૂર પડે છે। તો આજે મિત્રો આપણે પિક્સલ એપમાં લોગો નથી બનાવવાના, અલાઈ મોશનમાં બનાવવાના છીએ, બરોબર। તો વિડીયો પૂરેપૂરો જોશો તો તમને ખ્યાલ આવી જશે મિત્રો, બરોબર। વિડીયો એકદમ નાનો છે પણ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો, કેમ કે આપણને ઘણા લોકોને લોગો બનાવતા નથી ફાવતું, એટલે આપણે વિડીયો તેમાં બનાવ્યો છે મિત્રો, બરોબર। તો સૌ પ્રથમ તો મિત્રો તમારે આ લિંક આપણે ડિસ્ક્રિપ્શનમાં તમને મળી જશે મિત્રો, બરોબર, ફોટાની। તે તમે આરામથી તમારે નામ ચેન્જ કરવું હોય તો પણ કરી શકાય છે મિત્રો, બરોબર। અને તમે જાતે બનાવવું હોય તો પણ તમે બનાવી શકો, પણ આપણે આજે જાતે તમને બનાવતે શીખવાડીએ પહેલાં। તો અલાઈ મોશન એપ આપણે આ ચાલુ કરી દીધી છે મિત્રો। જે તમારા પ્લસ ઉપર ક્લિક કરી દેવાનું છે, ક્લિક કરી અને ક્રિએટ પ્રોજેક્ટ ઉપર ક્લિક કરી દેવાનું, બરાબર। તો આ રીતનું ઇન્ટરફેસ ખુલી જશે, બરાબર। તો પ્લસ ઉપર ક્લિક કરી એક આ શેપ લઈ લેવાની, શેપને મિત્રો આમાં થોડી આ રીતની એક્ઝેટ કરી દેવાની મિત્રો, બરાબર। એ થોડી સાઈડમાં રાખવાનું, બરાબર। આટલું ક્લિક કરી ઓગળીથી મદદથી મિત્રો તમારે ખેંચવાની થોડી, બરાબર, ઓગળીથી મદદથી, બરાબર। એટલું કરી હવે આનો કલર મિત્રો તમે જોઈ શકો કે અહીંયાથી આપણે કલર બદલવાનો છે। તેના પર ક્લિક કરી કલરમાં જતું રહેવાનું છે, અને સિમ્પલ તરીકે આપણે આ કલર ઉપર ક્લિક કરવાનું છે। કલર ઉપર ક્લિક કરી મિત્રો અહીંયા તમે જોઈ શકો કે અહીંયા પેન્સિલ જેવું દેખાય, તેના પર ક્લિક કરી દેવાનું, બરાબર। પણ નીચે છે ને તેના પર ક્લિક કરી દેવાનું, આ રીતનું આવશે મિત્રો, બરાબર। તો એને એકદમ કાટો કલર કરી દેવાનો છે મિત્રો, બરાબર, એક્સેટ કરી દેવાનું મિત્રો, બરાબર, રાઈટ। પછી તેના ઓના પર ક્લિક કરી પછી તમારે આટલા કરી દેવાનું, રાઈટ, ઓકે। તો આપણે એકદમ આ બની ગયું મિત્રો, બરાબર, લોગોનું એકદમ બેકગ્રાઉન્ડ સિમ્પલ તરીકે આટલું તો થઈ ગયું। હવે તમારું નામ લખવાનું છે મિત્રો, બરાબર। મારું નામ મેં લખી દીધું, અહીંયા લખી દઉં વનરા દરબાર એડિટ। અહીંનો ફોન્ટ ઉપર ક્લિક કરી દઈએ, કલર બ્લેક કરી દઈએ, પછી મને હું ટ્રાન્સફરમાં જઈને રોટેટ કરીને 90 રાખવાનું, અહીંયા એક્ઝેટ આટલું મોટું કરી નાખવાનું, એક્ઝેટ રાખી દેવાનું મિત્રો, બરાબર, આટલા। પછી મિત્રો તમારે એક કિંગ લેવાનો, તો પ્લસ પર ક્લિક કરી મીડિયમ જવાનું, આ જે ફાઇલમાં તમારા કિંગ ડાઉનલોડ થતા હોય એ ફાઇલ અહીંયાથી ખોલી નાખવાની, બરાબર। ક્લિક કરી ઇફેક્ટમાં જઈને એડ ઇફેક્ટમાં જઈ આ ક્રોમા કેમાં જઈને સ્ટાન્ડર્ડ સેટિંગ કરવાનું મિત્રો, તેનું વ્હાઇટ કરી દેવાનું, બરાબર। પછી મને ઘુમાવી નાખવાની એકદમ આટલો, બરાબર। એટલું કર્યા પછી મિત્રો થોડું મને ઓગળીથી મદદ થોડું એક્સેટ કરી નાખવાનું, આટલું, બરાબર, વધારે નહીં કરવું, બરાબર, રાઈટ। પછી મિત્રો અહીંયાથી તેના પર ક્લિક કરી આટલું લગાવી દેવાનું, એક્સેટ, ઓકે। એટલું કર્યા પછી મિત્રો તમારે આપણે જે નામ હતું ને નામ ઉપર ક્લિક કરી બોર્ડરમાં જઈને આ નીચેવાળું છે એ અનેબલ કરી દેવાનું, બરાબર, એટલે એકદમ ઘાટું થઈ જાય, બરાબર। આપણે અહીંયાથી થોડું આટલું રાખીએ, બરાબર। હવે અહીંયા લખીએ ગુજરાતી સ્ટેટસ, ગુજરાતીમાં લખવાનું આપણે ગુજરાતી સ્ટેટસ, બરાબર। તેનો કલર પણ બ્લેક કરી દેવાનો, બરાબર। હું ટ્રાન્સફરમાં જઈને રોટેટ કરી દેવાનું 90, એટલું કર્યા પછી આટલું લગાવી દેવાનું, પછી એ આટલું રાખવાનું, બરાબર। પછી તેના પર ક્લિક કરી બોર્ડરમાં જઈને નીચેવાળું અનેબલ કરી દેવાનું, એટલે એકદમ ઘાટું। પછી મિત્રો તમારે જવાનું છે પ્લસમાં જઈને મીડિયમ જઈને પછી આ રીતનું એક લોગો લેવાના, ઇન્સ્ટાગ્રામના હોય કે ફેસબુકના બધા મિક્સ હોય ને એ લઈ લેવાના, બરાબર। તો અહીંયાથી આટલા રાખી દેવાનું, બરાબર। તેને આપણે બોર્ડરમાં જઈ ક્લિક કરી દેવાનું નીચેવાળું, તો એકદમ આવું લાગશે મિત્રો, તો નહીં કરો તો ચાલશે મિત્રો, બરાબર, ઓકે। તો તમારે જે આઈડીઓ યુટ્યુબની હોય, ફેસબુકની હોય, ટેલિગ્રામની હોય કે ઇન્સ્ટાગ્રામની એ અહીંયા તમે લખી શકો। તો આપણે થોડા નાના અક્ષરથી લખી દઈએ, તો પહેલાં યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, તો અહીંયાથી ટેલિગ્રામ લખીએ, ટેલિગ્રામ અને ફેસબુક, ફેસબુક, બરાબર, ઓકે। એટલું કરે રાઈટ કરી દેવાનું, રાઈટ કર્યા પછી મિત્રો તેના વગળીના મદદથી એ ટેક્સમાં જઈ
આનું થોડું નાનું કરવાનું, બરાબર. તેનો કલર બ્લેક કરી દેવાનો. પછી ફોન્ટ પર જઈ ફોન્ટ કરી નાખવાનું, બરાબર. પછી મિત્રો મૂવ ટ્રાન્સફોર્મમાં જઈ રોટેટ કરી નાખવાનું 90, બરાબર. પછી એને મોટું કરી નાખવાનું એકદમ, બરાબર. તો અહીંયા તમે જોઈ શકો કે આપણું બનીને તૈયાર થઈ ગયું, બરાબર. ઓકે. તો મિત્રો વિડીયો ગમે તો લાઈક કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરો. મળશું આવા નવા વિડીયોમાં. પછી અહીંયાથી મિત્રો તમારા આ વિડીયો બને નથી, આપણે અહીંયા ફોટા પર ક્લિક કરવાનું છે, કોન્ટેન્ટ ફ્રોમ એસપીએનજી, તેના પર ક્લિક કરી ઇમ્પોર્ટ કરી દેવાનું, બરાબર. ફોટો બની તૈયાર. ઓકે. તો મળશું બીજા વિડીયોમાં. જય માતાજી.